ટીવી પૂછી પૂછી રોટલી કેટલી સરસ થી રોટલી બનાવી સાત તો અને શાક ઓહો આવું શાક તો કદી ખાધું જ નહીં. હા પેલો તાવ ઉતરવા માંડ્યો. આ રોટલી ને શાક ને દાળ ને ભાતનો વખાણ કરવા માંડ્યા ને પેલો તાવ ઉતરી ગયો ખૂણામાં ધોકો લીધો મારા રોયા. આઠ આટલા દાડા તને ખવડાયું એક દાડો મારા રોજેલાના વખાણ કર્યા હોત તો મને એમ થોત કે મારું રોજેલાનો ભાવ છે. આ પેલી સમુડીના ઘેરથી લાવીને કે છે વખાણ રાખે ઉભો રહે તું જો. એવા ધોકાયા ગુરુ પર પહોંચી છે એ મહારાજા તો બૈડા ફોડા થઈ ગયા. એ કિચન ઈ તો વખાણ કર્યા અને પાડોશના ચીજ લાવી હતી તે મને તો ધોકે ધોકે ધોઈ નાખ. મહારાજ की દવા આવડી પડી ભાઈ તો નિધન આવડું પડી ભાઈ એટલે નિધન પ્રમાણે હેઠો તો મને ખાઈ નાખે દવા આવડી પડે એવું થાય. એટલે આપણા ભગવાનનું નિધન હોય ખાવું પડી ગયું. સુદામાને કીધું જો તને ક્યાં હવે હું કહી દઉં છું મારે જે કહેવાનું તેનો ભાવ ભરાઈ દઉં છું. જવાના થયા એટલે છોકરાને બોલાયા મોટા છોકરા જો લે હું તમારા કાકાને મળવા જઉં છું દ્વારકાના રાજાને. તમારે જમાડીને જમવાનું હું કાયમ જમાડું છું ને પછી જમું છું. આપણે બધા જમીએ છીએ તમારે જમાડીને જમવાનું. આમાં બાપ જમાડતા એટલે છોકરો કદી ઘર ના આવે. અને આ કેવી રીતે જમાડતા હતા પેલા ખાઈ ગયા હતા તાના ચણા જ ખવડાવતા હતા. રકેટમાં ચણા મેળવી ફોટા આગળ અને ગ્લાસમાં પાણી મેળવી તુલસીનું પોદું મેળવી અને કે પ્રભુ તમે જમી લો મારે ખાવાનો ટાઈમ થયો છે. આ બે શબ્દો બોલ્યા ના બોલ્યા કઈ તપતી ચણા બેસીને ખાવા દઈ વર્ષોથી આ ચાલ્યું. છોકરો જોવા આવું નહીં પણ છોકરાને કીધેલું તારે જમાડીને જમવાનું છે. પેલો કે સારું ભાઈ આ તો સવારે ઉઠ્યો અને કે ભાઈ નહીં ધોઈને જમાડવાના ભગવાનને. સારું બાપા નહીં ધોઈને ફાટેલો જેવો રૂમાલ હતો વેટીને ફોટા આગળ રકીબમાં ચણા મેલ્યા ગ્લાસ મેલ્યું બે હાથ જોડીને કીધું મારા બાપા પાન જેમ ગીત જમવા આવતા ને જમવા આવો. એક પેલા જેવી રીતે આવું પણ હું કે મારા ભાઈબંધો બહાર રમું છું મારે રમવા જવું છે મારું મોડું થાય છે ને ભગવાન આવો મારા બાપાએ કોક તમારું બગાડ્યું છે કે ગમે તે હોય મેં હું બગાડ્યું છે મેં અને હું તો મારા બાપાને કેવા જમવાનું છું તમે કેમ જમવાનું ના હોય તો તૈયાર થઈને આવ્યા અને જેવા આવ્યા ને એવા પાછા પેલો કે મારા બાપા જમાડે નીચ આવતા એમાં હોય પેલા પાછા બોલે એક શબ્દથી ભગવાન આગળ આવવા એક શબ્દ પાછળ થાય. 11 વાગ્યા ત્યાં સુધી બાપડો કગરે જો પેલા આવો ખરા મેં હું બગાડ્યું કે મારા ભાઈ બંધુ પેલા 12 છોકરા ઉગી કાચનો કુકડો તેલથી ધાર ને મારા મિત્રને આવતો કેટલી વાર એ કે તો આ ઊંચો ને તો થઈ જાય એ ભગવાન ખાઈ લ્યો કે મારા પેલા બોલાવ્યું છે મારું મોડું થાય છે એ કે આવું અને મારા બાપા જમાડતા હતા ને જીમ જમતા જીમ જમો એક વળી પાછા જતા એમ કરતો 12 વાગ્યા મને રવાનું હારું તમારે નહીં જમવું કશો હતો નહીં. ખૂણામાં ધોકો લાવ્યો આમ ખાવું છે કે નહીં ખાવું પેલા બૂમ પર મારે જવું છે નકા ધોકો છે જુઓ કે ભગવાન તરત આયા હાથ લોબો કરીને ચણા મોઢા મેળ્યા કે એક હાથે નહીં કાલનો કગરાયો છે મને બે હાથે ખાવ એટલે ભગવાન બે હાથે ખાવા મળે. આ હું બારે જો પાલો આલ્યો પી ગયા હું બારે જો સુદામાનો રૂમાલ લાયા મોટું લૂસી કાઢ્યું અમુક જોન કાલ કેવું ના પડે પાછું ભગવાન જતા રહ્યા પેલા ત્યાં જેમ શું થયું તે બધા હું જાણો છો ટૂંકમાં કેવું છે આખા ગમે દત્કાર્યા માર્યા છોકરો પથરા માર્યો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એક ભગવાન જમતા ઉભા થયા દોડ્યા ગ્રુપમાં ગીચો હે દે મારા ભગતને પેલા મારે છે તે હું મુકાવતો છું દોડ્યા ખરા એમના જેમ પાછા આવ્યા કિચન પાછા આવ્યા કે એને આધાર લઈ લીધો હનો કી દેખાડો પેલા છોકરાએ દેખાડો અને બહુ દેખાડ ના ખબર કે તારી તો ઉભા રહેજો તમે તો આમ ઉગે પેલા બધા પાછા વળ્યા કે ભગવાનના પાછા વળ્યા
એ તમારી મદદે આવતો હોય પણ તમે કોકનો આધાર લઈ લો તો કે આધાર વાળાનો હું નિરાધારનો છું, આધાર વાળાનો તે પથરાનો આધાર લીધો તો મારો વાલો પાછો વળ્યો. એને પથરાનો આધાર લીધો અને તોય આયા ઘરમાં લાયા ને એમના સિંહાસન બેહારી પગ ધોઈને ચણાનું લીધું, એમનો પેલો કપડો ઉતરાઈને ખાયો, વાઘા પહેરાયા, જેવી તો ભગવાન સેવા કરીને એના વાઘા એક બાજુ કુંટી વળગાયા, રૂપાળી જબરી સેવા કરી. ઓન તો ઘેર જવાનું મન થાય નહીં અને પેલો બાપડો ત્યો ઓખો કરે ને પેલો નીત ધોકાઈ ને દરબાર ચલો ચાલુ કરો બે હાથે ચલો પાણી પી લ્યો, વાર મોઢું લૂગવા દો, જતા રહો. હાથ ડાળા રહ્યા પછી ભાઈ તને મને જવાની રજા આપો કે ભાઈ જવું પડે છોકરો મારા ભાભીને યાદ કરતો છે તો એવાના મનમાં કે મને કોકાલ છે. ભગવાને કીધું ભાઈ મારો કપડો કાઢી નાખો ને તો પેલો પહેરી લે કે મને આટલું બધું ભર્યું છે તોય આ મારો વાલો મારો જૂનો પહેરાવે છે, કશું જ ના આવ્યું. ઓગણા સુધી બધો વળાવવા આવ્યો, ભગવાનની બધી પટોણીઓ આવી હતી, કદી પાછી વળી કે આ ભાઈઓના હાજરીમાં ના ઘણો ભાઈઓનો કોઈ કાલું હોય ને પણ ભાઈઓની ગીત હોય પાછી એ તો પોણિયાને 5 રૂપિયા લાવવા હોય તો બી ઘણો હોય પાછી આગળ ઘરની વાત છે. તેવી રીતે હાલો ભાઈ એમ ઓઠું પડે તો આવું પાછા કે આ ઓઠું પડશે કાલથી પેલી જતી ને મળશે. પાદર સુધી મૂકવા ગયા, ભીટી પડ્યા, પાછા વળ્યા. ઇબના જયંતિ કાળીઓ કોઈનો થયો નહીં, થવાનો એટલે હે એના ઘેર આટલું હતું તો કાળીએ કોઈ ના આલ્યું મને, મારો એનો માલ્યો લુગડાઈ લઈ લીધો એટલે આ કે હા સુદામા મને યાદ કર્યો કે ના તો મને યાદ કર્યા નહીં. રસ્તામાં જતા જતા 7 વખત કીધું કે કાળીઓ કોઈનો થયો નહીં ને કાળીઓ કોઈનો થવાનો નહીં ને હું કોમી હતી તે મને કોક આલી હોત તો. આ કોકમાં યાદ રાખવાનું છે. આપણે બધા કોકમાં ખતમ થઈ ગયા છે. જો જોઈને કોક મળશે, કોક મળશે, કોકમાં કોઈ નહીં મળે. એટલે કોક કેમ નતું આલ્યું? એ આલ્યું કેટલું આલો, કેટલું આલો બીજું